गुजरात के वडोदरा में सांसद रंजनबेन भट्ट द्वारा एक्सीडेंट को अंजाम देने वाले लड़के को बचाने का वीडियो वायरल हुआ है, जिस पर सांसद ने अपनी प्रतिक्रिया दी। वडोदरा में रविवार को एक सड़क दुर्घटना घटी थी, जिसमें कार चालक कुश पटेल ने कॉलेज के 2 छात्रों को चपेट में लिया था और हादसे को अंजाम देने के बाद कार चालक मौके से फरार हो गया था, लेकिन अन्य वाहन चालकों ने उसे पकड़कर पुलिस के हवाले किया था, जिसे बचाने के लिए वडोदरा की सांसद रंजनबेन भट्ट ने खुद पुलिस थाने पहुंचकर कुश की जमानत करवाई थी। इस मामले सांसद रंजनबेन भट्ट ने एक बयान में सफाई दी है। જે દીકરાએ કુશ છે એની ગાડીમાં એ પોતે જઈ રહ્યો હતો, સિગ્નલ ખુલ્લું હતું એટલે એ એની રીતે બરાબર જઈ રહ્યો હતો। જે બંને ફિઝિયો ડૉક્ટર વિદ્યાર્થીઓને વાગ્યું એ પોતે રોંગ સાઈડ હતા, સિગ્નલ બંધ હતું, એમનું પોતાનું એક્ટિવા નહોતું, એમનું પોતાનું લાઇસન્સ પણ નહોતું। છતાં પણ મને એવું હતું કે કુશ પર તો એફઆઈઆર ઓલરેડી થઈ ગયેલી હતી એટલે એને બચાવવાનો તો કોઈ હતો નહીં વિષય। કુશ મારી બાજુમાં રહે અને એને બહેનના લગ્ન કન્યાદાન એ દીકરાએ કરવાનું હતું અને એ પોતે ગાડીમાં એ દીકરીને લઈને પેલેસમાં ફોટો પડાવવા જઈ રહ્યા હતા। આગળની ગાડીમાં દીકરી બેઠેલી હતી તો એના કન્યાદાન માટે એણે જવાનું હતું અને હું જેવી દિલ્હીથી આવી અને એરપોર્ટ પર ઉતરી અને કુશના ફાધરે અને સોસાયટીએ ફોન કર્યો કે બેન આવી ઘટના બની છે, એટલે કુશને છોડાવવો હોત તો હું ઘરેથી ફોન કરી લેત ને છૂટી જાત, પણ જે સમગ્ર ઘટનાની મને જે જાણ થઈ એ પ્રમાણે કુશને તો એફઆઈઆર હતી એટલે એના પર તો ગુનો ઓલરેડી દાખલ થઈ ગયેલો હતો એટલે એણે તો એ પ્રોસિજરમાંથી બહાર નીકળવાનું જ હતું। એટલે પોલીસ ફતેગંજ પોલીસ સ્ટેશને પોતે પોલીસની જે કાર્યવાહી હોય એ કાર્યવાહી સાથે કરીને એને જામીન પર છોડ્યો છે। વિડીયોમાં જે બતાવવામાં આવે છે કે હું મારી ગાડીમાં બેસાડીને લઈ ગઈ, હું મારી ગાડીમાં બેસાડીને લાવી જ નથી, મારી સાથે મારો પોતો પણ છે, આપ જુઓ છો, એ મને એરપોર્ટ પર લેવા આવ્યો હતો। અમે મારી ગાડીમાં હું આવી રહી છે, પોલીસ એને સયાજી હોસ્પિટલમાં જે મેડિકલ ચેકઅપ કરાવવાનું હોય એ ચેકઅપ કરાવવા પોલીસની ગાડીમાં એને લઈ જતી હતી। એટલે હું તો આ જે દીકરો છે તો સોસાયટીવાળા પોતે આ વિદ્યાર્થી મિત્રો જેને વાગ્યું છે એના પર પણ કોઈ કેસ ના કરી દે, એટલે હું સમજાવવાની ભૂમિકાથી હું એ લોકો પાસે ગઈ હતી અને એવું પણ નથી કે હું કુશને છોડાવીને આવતી રહી અને પેલા છોકરાઓને મળી નથી। હું એ વિદ્યાર્થી જે ટોળું હતું એમને હું મળી, એમની સાથે મેં વાતચીત બી કરી, એ લોકો ચોક્કસ વિડીયો ઉતાર્યો, એ લોકોએ પોલીસ સ્ટેશનમાં જઈને હું નહોતી ગઈ એ પહેલાં પણ પોલીસની કાર્યવાહીનો પણ વિડીયો એ લોકો ઉતારતા હતા, જે આ બહુ મોટો ગુનો કહેવાય। તો આ બધી કાર્યવાહી આ લોકોએ કરી અને મને હતું કે હું પોલીસને આ છોકરાઓને પણ કંઈ ન થાય, જે આ કુશના પેરેન્ટ્સ અને જે સોસાયટીવાળા છે, કેમ કે જે વિદ્યાર્થીઓ ભણતા હતા એને વાગ્યું, રોંગ સાઈડ ગયા એટલે ટ્રાફિકના નિયમનું તો ઉલ્લંઘન છોકરાઓએ કર્યું છે, કુશે નહોતું કર્યું, પણ હા કુશની ગાડી સાથે આ બંને દીકરાઓ અથડાયા હતા જેનાથી દીકરાઓને વાગ્યું। કુશની ભૂલ છે, મેં એવું પણ કીધું કે તારી ભૂલ છે, તારાથી વાગ્યું, ભલે આ લોકો રોંગ સાઈડ હતા, વાગ્યું તારાથી, તું ગાડી પર હતો એટલે તારે એમને હોસ્પિટલ લઈ જવાના હતા। જે પણ નાનો હતો એટલે એ પણ ગભરાઈ ગયો હતો અને એ ત્યાંથી નીકળી ગયો, પણ હું પણ કંઈ જે ગઈ તો સ્વાભાવિક છે સાંસદ તરીકે નહોતી ગઈ, મારા પડોશી હોય અને પડોશીની રીતે પણ મારે એમની સાથે રહેવું પડે, તો એ છોડાવવા માટે પણ નહોતી ગઈ। પોલીસે એની બિલકુલ કાર્યવાહી કરી છે અને જે પોલીસની કાર્યવાહીમાં જે રીતે એણે કરીને જામીન આપવાના હોય એ રીતના આપ્યા છે। દીકરીને કન્યાદાન કરવાનું તો કન્યાદાન કરવા માટે એને મોકલ્યો હતો। તો આ બાજુ આ દીકરાઓએ જે પોતે પણ ભૂલ કરી, એમને વાગ્યું છે પણ પોતે ભૂલ કરી, એના ભણવામાં પણ એમને આગળ જતાં તકલીફ ન પડે, તો કુશના પપ્પા લોકો કે એ લોકો પણ આમની પર એફઆઈઆર ન કરે ને એમને તકલીફ ન પડે, તો બંનેની વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, આ બાજુ ગયેલી એટલે અન્ડરસ્ટેન્ડિંગનો કોઈ વિષય નહોતો, કેમ કે એણે કોર્ટમાં જવાનું જ છે। પણ આ દીકરાઓ ભલે વડોદરામાં રહે છે, ગુજરાતના છે, પણ છે તો મારા વડોદરામાં રહેતા દીકરાઓને,
એટલે મારો ભાવ એ હતો કે બંનેને તકલીફ ન પડે અને બંને વચ્ચે સારી રીતે સમજૂતું એટલે કે સમાધાન તો ત્યાં કોર્ટમાં થશે, પણ આ બાજુથી આ દીકરાઓ પર પણ કંઈ ન થાય એટલા માટે હું ગઈ હતી. પડોશીનો ધર્મ પણ બજાવ્યો છે અને સાથે માં છું ને, તો આ દીકરો કન્યાદાન પણ કરે દીકરીનું કે તો એ પણ જવું એના માટે જરૂરી હતું. એટલે હું ત્યાં ગઈ હતી. જે કોઈ દીકરાએ આ વિડીયો કર્યો એ બિલકુલ તદ્દન ખોટો છે અને મારી ગાડીમાં હું બેસાડીને લાવી પણ નથી. પોલીસે મારી ગાડીમાં એને બેસાડ્યો પણ નથી. પોલીસ એને એમની ગાડીમાં હોસ્પિટલ ચેકઅપ કરાવવા ગઈ હતી. એથી વધારે વાત એ કહું કે જે કુશ છે એના ફાધર અને સોસાયટીના વડીલો આ જે બે દીકરાઓને વાગ્યું છે ને એની પાસે પણ 2 કલાક જઈને બેઠા છે. એટલે આ લોકોનો પણ નેગેટિવ ભાવ નહોતો. એમને તેવું હતું કે તમે સારા થાવ એટલે સારી હોસ્પિટલમાં અમે તમને લઈ જઈએ, અમે તમારી સારી સારવાર થાય. તો એ પણ એ લોકો મારા ગયા પહેલાં મળ્યા છે. એટલે જે આ મારા પડોશીઓ છે એ લોકોએ પણ ખૂબ સારા ભાવ સાથે આ છોકરાઓ સાથે વાર્તાલાપ કર્યો છે. જે દીકરાને વાગ્યું છે એમાંના એક દીકરાના અંકલ જોડે પણ મેં ફોનથી વાત કરી છે કે દીકરાને વાગ્યું છે પણ એને સારો થાય એ રીતની બધી જ ચિંતા કરશું. એટલે ભાવ એ જ હતો. પણ કોઈકને કોઈક વિદ્યાર્થીએ નાદાની કરી છે અને એ વિડીયો વાયરલ કર્યો. પણ હું તો ક્યારેય મારી જિંદગીમાં આવું કામ કરતી નથી. હું બધાને માટે ઊભી રહેતી હોઉં છું. સાંસદ તરીકે ફોન કરી દેવો જોઈતો હતો, પણ એક સારી ભાવનાથી બંનેને તકલીફ ન પડે એ ભાવ સાથે મેં કામ કર્યું છે.